પાલેજમાં શાકભાજી ફ્રૂટના લારી ગલ્લા વેપારીઓએ સરપંચ શબીરખાન પઠાણનું સન્માન કર્યું। પાલેજમાં શાકભાજી અને ફ્રૂટના લારી ગલ્લા ચલાવી રોજિંદુ ગુજરાન ચલાવતા આશરે 150 જેટલા વેપારીઓએ પાલેજ ગ્રામ પંચાયતના સરપંચ શબીરખાન પઠાણનું ફુલાર પહેરાવી સન્માન કર્યું હતું। 2 વર્ષ પહેલા પાલેજ બજારમાંથી લારી ગલ્લા ધારકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। તે સમયે નવી ફાળવાયેલી જગ્યા ખૂબ જ અસમતોલ અને અવરજવર માટે અયોગ્ય હોવાથી વેપારીઓ તેમજ ગ્રાહકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। વેપારીઓની રજૂઆતોને ધ્યાનમાં લઈ પાલેજ ગ્રામ પંચાયત દ્વારા સરપંચ શબીરખાન પઠાણના માર્ગદર્શન હેઠળ સ્થળ પર ગ્રાહકોની સરળ અવરજવર માટે 5 જેટલા માર્ગો તૈયાર કરવામાં આવ્યા છે। ઉપરાંત ચોમાસા દરમિયાન ગંદકી અને કાદવની સમસ્યા દૂર કરવા પેવર બ્લોક બેસાડવામાં આવ્યા છે તેમજ હાઈમાસ્ટ ટાવર અને સ્ટ્રીટ લાઇટોની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે। આ વિકાસ કાર્યોથી વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બુધવારે સવારે વેપારીઓએ સરપંચ શબીરખાન પઠાણનું ફુલાર પહેરાવી સ્વાગત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને પંચાયત દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી। મને બહુ ખુશીની વાત છે કે આજે આ બજાર જે આપણે તમે બનાવ્યું છે લોકોએ જે મારું સન્માન કર્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું। અને ખાસ કરીને આપણા જે અહીંના જે વેપારી લોકો છે મને અવારનવાર રજૂઆત કરી હતી કે ભાઈ અમારા બજારની અંદર ચોમાસામાં પબ્લિક અંદર આવતી નથી અને કાદવ બહુ થાય છે, તમે રોડ બનાવી આપો તો અમારો ધંધા સારા ચાલે। તો મેં જોતા આ લોકોને બ્લોક નાખી આપેલા છે અને બ્લોક નાખવાથી આ લોકોનું વેપાર ફરી પાછું ઉપર એનો જે સ્તર હતું વેપારનું એ ઉપર આવેલું છે। અને ટૂંક સમયની અંદર આ તમામ બજારવાળાઓને હું પંચાયતના ખર્ચે એક શેડ બનાવવાનો છે, આ પ્રમાણે આપણે શેડ બનાવીશું। આખા બધી સાઈડ આપણે શેડ બનાવીશું અને વ્યવસ્થિત કરી અને આ બજાર ફરી પાછું ઉપર આવે અને સક્સેસ થાય એ આપણે મહેનત કરીશું। અને ટૂંક સમયની અંદર જે કંઈ છે સમસ્યા આપણે પૂર્ણ કરીશું। આગલા ટાઈમની અંદર આ બજારમાં જે લોકો હતા લોકોએ ગામની અંદર બજાર હતું ને આ બધી લારીઓથી બજારમાં હતી, પણ અમુક માણસોના જે આપણે નામ કોઈ લેતા નથી પણ એમની અરજીઓ કરવાથી આ બજાર આપણે હટાવવું પડ્યું। આપણી પાસે જગ્યા ના હતી તો આપણે આ જગ્યા પર આ લોકોને જગ્યાએ વ્યવસ્થિત વ્યવસ્થા કરી અને આ લોકો આપણે સ્થાયી કરેલા છે। અને ટૂંક સમયની અંદર પણ હજુ પણ જેટલા પણ કામો થશે મારાથી એ અમે કરીશું। થેન્ક યુ વેરી મચ। સવાલ કરો। શું નામ? આનંદભાઈ હીરાભાઈ ઠાકોર। આનંદભાઈ હીરાભાઈ ઠાકોર। આનંદભાઈ, તમે જે વિસ્તારમાં ઊભા છો એના રસ્તાને પહેલાં કેવું હતું? છેલ્લા 2 વર્ષથી કાળું કીચડ થતો, વરસાદમાં ગ્રાહકોને તકલીફ પડતી હતી, ગ્રાહકો આવતા નહોતા, અમારા વેપાર ધંધા પર અસર પડતી હતી। અમે રજૂઆત કરી સરપંચશ્રીને કે ભાઈ અમને બ્લોક નાખેલો અથવા રોડ બનાવી આપો, તો સરપંચશ્રીએ અમને બ્લોક નાખેલા, એ બદલ હું એમનો ધન્યવાદ આભાર માનું છું। આપની તરીકે ગ્રાહક આવે છે ને ગ્રાહકો અત્યારે સારી રીતે આવે છે ને એમને તકલીફ નથી ગ્રાહકોને, ને અમારો વેપાર ધંધો બી ચાલે છે। આજથી મને પંચાયતમાં બ્લોક નાખ્યા 2 વર્ષથી મને બહુ તકલીફ પડતી હતી। પંચાયતમાં મેં સરપંચને રજૂઆત કરી, સરપંચ અમને બ્લોક નાખ્યા પણ મને બહુ તકલીફ પડે છે, ગ્રાહકો આવતા નથી અંદર। સરપંચે અમારી રજૂઆત તાત્કાલિક ધ્યાનમાં લઈ બહુ સારું કામ કરી બ્લોક નાખ્યા આખા બજારમાં। હવે પબ્લિક હળી મળીને કમ્પ્લીટ એકદમ વ્યવસ્થિત રીતે આવે છે અને અમારો ધંધો રોજગાર ચાલે છે। અમે સરપંચનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।